સુરતના સણિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઉદ્યોગકારોએ વિરોધ કર્યો। અધિકારીઓ વારંવાર ખાતાઓ સીલ કરી દેતા હોવાના આક્ષેપ સાથે 5 લોકોના વિરોધના કારણે ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। અધિકારીઓની હેરાનગતિથી ત્રાસીને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરી ખાતા ધારકોએ અધિકારીઓને રજૂઆત કરી। અધિકારીઓની હેરાનગતિ બંધ થાય તે માટે તેઓએ માંગ કરી। ઉદ્યોગકારોનો આરોપ છે કે અધિકારીઓ અરજી કરવાની ધમકી આપી રહ્યા છે। મંદીના માહોલની વચ્ચે અવારનવાર એક જ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને છેલ્લે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે એમ્બ્રોઇડરી ધારકોએ પ્રફુલ્લ પાનસેરિયાને રજૂઆત કરી છે। એ લોકો 5 જણા અમને હેરાન કરે છે અને કાયમ માટે એસએમસીમાં અરજી આપીને ડિમોલેશન કરાવે છે। તો અમે 1000 જણા છીએ અને અમને કોઈ સાંભળતું નથી અને એ 5 જણાને સાંભળી અને અમને રોજ નુકસાન કરાવે છે અને હેરાન કરે છે। એ માટે અમે અહીંયા પ્રફુલ્લભાઈ પાનસેરિયા ધારાસભ્ય છે અમારા વિસ્તારના, એટલે એમને રજૂઆત કરવા આવ્યા હતા। એને અમને સાંભળ્યા ને એને કીધું કે હા, તમારો પ્રશ્નનો સોલ્વ કંઈક વાતચીતથી કરશું આપણે। મહત્વનું છે કે અધિકારીઓ દ્વારા એમ્બ્રોઇડરી ધારકોના ખાતાઓ સીલ કરવામાં આવતા તેમની મુશ્કેલી વધી રહી છે। ત્યારે સમગ્ર મામલે પ્રફુલ્લ પાનસેરિયાએ એમ્બ્રોઇડરી ધારકોની સમસ્યાનો હલ લાવવા માટે ખાતરી આપી છે। પ્રફુલ્લભાઈને અમે અરજી કરવા માટે એવી વિનંતી કરવા માટે આવ્યા હતા કે એટલો બધો આજે મંદીનો માહોલ છે અને રોજગાર માટે કારીગરો અને બધા લોકો આજે હીરાની એટલી ભયંકર મંદી હોવા છતાં એમ્બ્રોઇડરીમાં ગમે તેમ કરીને લોન બોન ને બધું ભેગું કરીને મકાન બનાવતા હોય છે। તો પછી ફક્ત ને ફક્ત એક જ એરિયાને એક જ વિસ્તારને અમુક લોકોના કહેવાથી ટાર્ગેટ શા માટે કરવા?